કેમ છો એવરીવન? હવે અત્યારે બનાવવાનું છે આપણા ઢોસા. માસી બનાવવાનું ઢોસા. એટલે માસી મને શીખવાડશ કેવી રીતે બનાવવાનું. મને કોઈ દિવસ મેં નહીં બનાવી દીધું હજુ ઢોસા, એટલે આપણા શીખી લેવાનું. જો માસી, તમે શું શું તૈયાર કરી દીધું? જો આ બટાકા છે, આ ટામેટા. બટાકા ટમેટા. હવે એને ટામેટા વઘારી શેકાય એટલે બટાકામાં ઉમેરી દેવાના. પછી બધો મસાલો નાખી દેવાનો. આ શું છે? સંભાર છે? ના, શાક છે. શાક. હા. કેવી રીતે? અંદર પેલું બટાકાનું શાક નહીં આવતું અંદર? ઓકે, પેલા ઉડો ગોળ અંદર હતું. ભરવાનું. પછી આ પેલા અંદર નાખવાનું એમ, પછી આપડા એમ કરવાનું ને. હા. જો આપડા શીખવાડવાનું કેવી હા, રીતે પછી બનાવવું છે. મેં બનાવું એવું કરું. હું નાખવાનું મને કહેજો. હા. આ ખીરું છે. આ ખીરો પેલા ઢોસા માટે એમ. હા, આ ખીરું છે ઢોસાનું. બોલો, હવે શું શું કરું? પેલા આપડા જીરું નાખવાનું છે. હા. બોલો માસી. નાખો. મારી પહેલી વાર છે. હા, બસ થઈ ગયું. 3 નાનો ચમચી. શું કહેવાય આ ચમચી? ચમચી, નાની ચમચી જ હા, કહેવાય. આવે આ ટામેટા નાખી દેવાના. આ બધું ને? બધું નાખી જો દેવાનું. આ બધું નાખી દેવાનું. નાખી દે. અને મિક્સ કરવાનું. હા. હવે એને શેકાવા દેવાનું. આહા, વાર લાગશે આ શેકાવાનું. ટામેટા કાઢી આ પાસ કરું થોડું. સહેજ કરી. બસ. જો આમાં કેવું, મારો પહેલી વાર છે એટલે મને ના આવડે હજુ, એટલે માફ કરજો. હા. થોડુંક જ પ્રોબ્લેમ આવે કે થોડુંક જ ભૂલ છે, એટલે ચાલવાનું. કેવું માસી? So oil, teal, cumin seeds, tomato, green chili and curry leaves. ચાલો. અને શેકાવા દેવાનું. હવે જો મિલાન કેટલું સરસ થઈ ગયું. હવે ઓલરેડી આવી ગયું ને, ઓલરેડી ઢીલું થઈ ગયું. હવે શું કરવાનું માસી? મેં હળદર નાખ થોડી. હળદર, પછી મરચું નાખ. મરચું, ધાણા જીરું પાવડર. દાણા જીરું પછી મીઠું. અને મીઠું. પછી એને નાખવાનું. ગરમ મસાલો પાવડર. ગરમ મસાલા. તને યાદ બી રહે છે આટલું બધું? હા, દરરોજ બનાવવાનું. એકચ્યુઅલી ગાઈસ તે વખત મેં દરરોજ બનાવે છે અમારા ઘેર, પણ મેં બટાકા ભેગા કર્યા. પણ મારું કામની લીધે ને એટલે આવે ના થાય બધું. જો આ બટાકા. જો આ બટાકા નાખ્યું ને પછી આપણે બધું મિક્સ કરવાનું છે. હાંસી કઈ છે? હાંસી લો. મેં પહેલી વખત આયા હતા ને ઇન્ડિયામાં, મને વિચારતી હતી કેમ આપણા બધું હેન્ડલ નહીં કે હું અમારા બધું કર્યો હેન્ડલ નહીં. તમારા ઘેર હોત કર્યો હેન્ડલ નહીં? હાંસી વાપરે છે હાંસી જ તમે? વાપરે. અમારા ફિલિપિન્સ હેન્ડલ છે માસી. અમારે તો અમારા હાંસી વાપરે બધા. અમારે ત્યાં તો બધા હાણસી જ વાપરે. એવું છે. જો મમ્મી, ઓ મમ્મી કઈ ગયા? ઈવાનને ઊંઘાડે છે. મારા મમ્મી છે ને, એટલે મારા મમ્મી નવરા આવું જોવે. મમ્મી અહીંયા મેં ઢોસા બનાવત છે. જો બતાવો મારો મમ્મી કેવી રીતે. મમ્મી મારા ઢોસા બનાવવા જ ખાવા જ છે તમે? હે? કેવું લાગી છે? તું બનાવે એટલે ખાવા પડે. ઓ મેં એવી રીતે એટલે sacrifice કેમ? ના ખાવા પડે એવું કીધું. જોરદાર હોય. ઓહો, મારું ખાવાનું મમ્મી અહીંયા આવો. મારા ખાવાનું કેવું છે મને સરસ. કે ને બધા. સરસ આવડે ચીલને. તમે સાઉથી બાવસ છો. ઈલેનનું હું બનાવેલું ભાવે છે? તમે ઈલેનનું હું બનાવેલું ભાવે છે? કોળી કઢી અને શાક. શાક હોય. શાક શું ગામા છે? બધા જ શાક મગ. હોય. મગ હુવાન ભાજી. જો વઘારેલી ખીચડી બહુ મસ્ત બનાવે છે મારા હિસાબે તો. ઇલેને ખીચડી હા. બનાવી. કારણ ખબર છે કમ ખીચડી બહુ જ ઈઝી બનાવે ને એટલે તે વખત વઘારેલી ખીચડી બનાવી દે. વઘારેલી ખીચડી બનાવી દે એટલે ઈઝીલી એને ધ્યાન છે મારા કેર રાખવા. એટલે સાઉથી ઈઝી ભાવે ને, ઈઝી બનાવે ને એટલે એને ભાવે છે.
માસી હવે શું કરવાનું છે આ? બસ થઈ ગયો હવે હા તો હવે શું કરવાનું? બંધ કરી બસ દેવાનું. બંધ કરી દેવાનું. આપણી પછી ઢોસા બનાવવાના. બસ તા ચાલો. એ ઓલરેડી થઈ ગયું પેલા માવો. હવે શું કરવાનું? દીવા કરવાનું છે. 10:30 થયા ને એટલે મેં હા હા 7:30. 7:30. હારું માફ કરજો મને હા ભૂલ નહીં લાગ આઈ કેનોટ સે ભૂલ શું કહેવાય ભૂલ શું કહેવાય ગુજરાતીમાં ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ મારા બરાબર 7:30 લાઈ 7:30 છે એટલે દીવા કરીશું આપણે અલા લાઈટ બી નથી લાઈટ નહીં આજે વાવાઝોડું ચાલે છે એટલે લાઈટો ના હોય. અમારા છે ને દરરોજ મેં દીવા કરું છું રાતે મારા મમ્મી સવારે દીવા કરશ મેં બપોરે દીવા કરું છું રાત સાંજે દીવા કરું છું ખાવા બેસી જાવ કે મારા ફરતી વાંચન ના કરતા પાછા મ્યુટ કલા તું ના મ્યુટ ના કરશો મારા મમ્મી છે ને બોલ કરે છે એટલે મ્યુટ ના કરશો હવે. અને ગોર સામલા ખાયા કરત પાડેલા. પછી છે ને ગોળ સામરા ખાય છે પછી શું થાય મને કે નીચે કોમેન્ટમાં મોહમ્મદ માની છે શું થાય ગોળ સાંબા સૌથી બેકાર આવશે એમ ગોળ સાંબા તમે બધું ખબર છે મને ખેવાનું જરૂર નહીં પડે એમ પણ સારું ચાલો મેં શાંતિથી દીવા કરું ભગવાન ટાઈમ આપવાનો ચાલો ભગવાનને ટાઈમ આપવાનો ઇલેન હા આવડશે ને બનાવતા ના નહીં આવડતું હું કરું માસી એ પેલા પાણી લોરી પર ફેરી દે ખોટું તો એને ટ્રાય કરીશ એટલે આવડી જશે બસ હવે ખીરું થોડું કમથું લઈને રેડ હા રેડ વચ્ચે બસ હવે ગુલ ગુલ ફેરવ ચાલ રાઉન્ડ કર હા, એમ એક જ સાઈડે ફેરવાના હા એમ ગુલ ગુલ ફેરવ બસ વન ડિરેક્શનમાં ફેરાય નાલી પછી ઉખડે નહીં એમથી પછી જાડો બસ હવે થવા દે થોડું હા એટલે શીખવાનું હવે તેલ જો, છે પછી? આમ ચોક ફેરા તેલ ને તીખી ફેરવ પછી કરતા પછી પાત્ર ઓલા જાનું ચોવાર ના કરશો હા મારું પહેલી વાર છે આ પહેલી વાર જાડો બનાવવાનો પછી પાત્રો કરવાનો હવે? પેલો પાત્ર તમે કહો લેજો ને થવા દેશે પાત્ર તવા દોજો એમ આર્યો તબેથો આર્યો બીજો બે જોવો છે એમ? ના પાત્રો ને એટલે થાય હવે હારું. ઉકેલે ઉકેરાવ. ધીમે ધીમે બધી સાઈડ થી મારવાનું પેનકેક માં કરીએ ને આપણે સેમ એવું જ ફ્લિપ ઓહો હો હો મારો પહેલી વાર છે માસી પહેલી વાર જો માસ્ટર શેફ તો ફેરી કરતા છે પછી હા. નજર ના લગાડશો પર મને ના હવે તું પેલો તું મસાલો નહીં મૂક્યા થોડો થોડુંક જ. હા, ઊભી શકતી. જેને કડક જોઈતો હોય ને એનો કડક થવા દેવાનો હા. જેને લૂઝ ગમતો હોય એનો લૂઝ રહેવા દેવાનો મૂકવો છું હા, માસી બસ થોડો મૂક્યા તારે જ ખાવાનું મારો ખાવાનું એટલે એમ નાની બનાવવાનું એમ જાડો ને ખાવે ના ને તને પાત્રો કરતા. બોલો હું કરો હવે વારી દે એને આમ. આમાં. હા, પાછી પકડ એક બાજુ. ટાકો જેવું કરી દે ટાકો હોય ને ઉભારો ટેન્શન ના લેશો ઉભારો. મને પ્રેશર આવી ગયું આ બાજુનો વાર વન સાઈડ ફ્લિપ કરી દે ટાકો જેવું હા આખું 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 ઠેઠ લગીને જવાનું વાગે વાગે કઈ ને બંને સાઈડ થી ફ્લિપ કરી દે હવે પેલી બસ. સાઈડ થી જ ફ્લિપ કરી દે હા બસ એવું કરી દે હા વેરી ગુડ એ મસ્ત દેખાય છે ફર્સ્ટ ટાઈમર જો એકદમ જોરદાર જો માસી હા મસ્ત થઈ પણ નાનું છે નાનું છોકરો નાનું ખાવા એવું લાગે છે પપ્પાને આપી દે મિલન થઈ જશે બાકી મિલન થઈ ઓ. જશે ચાલો બોલાવો મિલન કાશે બસ હા, આવડી ગયું તને લે. જો મને સરસ. આવડે છે જો નાની ચારી આમતી મિલન તારે ખાશે. હું કેવું દીવાનો માસી? બનાવ્યો હતો. તો ઈવાન હારું બનાવ્યો હશે હા, બસ દીવાનો. થઈ ગયું માસી હા બસ હવે ઉતારી દે પેલી ડીશમાં ઉતારી દે પ્લેટ તો અહીંયા છે છે અહીંયા. ડાઇનિંગ ટેબલ પર લાવો. જો મારું પહેલી વાર ઢોસા છે નાની છે એટલે આવડે છે પણ મોટું છે ને ગભરામણ થાય તને પછી. ઈવાન ની જેમ વેરી ગુડ કેવું પડે કે Yeah. નવું કરે એટલે વેરી ગુડ જો, very good.
હવે મારું હસબન્ડ બોલાવવાનું છે ચકારવા. Try ચાલો. કરવા. હવે આપણા હસબન્ડ મારા હસબન્ડ ચકારવાનું છે. મારા હસબન્ડ મારા છે એકલા, હા, આપણા નહીં. ના ના ખાલી તારા કોઈ ના નહીં. સંભાર આપવાનું છે અને આ ઢોસા જો મેં બનાવી દીધું. માં પેલા નાની છે અને બીજું બનાવી દીધું મેં. એ કઈ એ તારું નહીં. હા મેં બનાવી દીધું છે આ મોટું. આ તારું આ પેલા ચાકી જો. હા કમાવું છે. મેં પેલા શીખવાડી દીધું ને એટલે એને આ પેલા બનાવ્યું એટલે બનાવી ચાખી દીધું. જોયા અમે. જૂતો ના વળશો, સાચું કહો. હા. સાચું કહેવાનું. આ ચટણી નહીં ને બાકી એ હોતમાં જાય છે સંભાર. લીલું નારિયેળ નતો બાકી બનાવ્યું. પેલું સોંગા ને સાચું બોલો, સાચું બોલો. કેવું લાગી? સાચું બોલો. ઇડલી, ઢોસા, સાંભાર, ચટણી. ચટણી નહીં પણ કેવું છે પણ? મસ્ત છે. મસ્ત છે. જો આવરી જાય પહેલી વાર. સરસ. તરત અમે ખાઈ લો શાંતિથી, પછી અપડેટ કરીશ તમને. હમ. બાકી કાલે મળી જશે. હજુ બનાવે ઈલન કે ઈલન ના બનાવે હવે હજુ બનાવશે ને. બોલો. કોણ બનાવે પ્લેન ઢોસા. તમારે મેં તો મારી જોઈશે હાથે ને? ખાવા બેહી જા. એટલે ના બનાવે ઈલન એવું વાઈફ અને husband હાથે જમે એમ. આ બહનું ખાલી બાનું મળી જશે. હા. એટલે મતલબ નથી જો સારું. તમારે. હા બોલો ને એમ ચાલો બધા. પૂરો મસ્ત છે. સારું છે. પપ્પાએ હોતે એવું કીધું કે બહુ મસ્ત છે હા. ચાલો તા અમે ખાઈ લઈશ. મેં ચાકી દઈ, મેં હોત ચાકી લઈશ પછી બતાવું. ચાલો મેં મારી રીતે ચાકી લઈશ. ચાલો. હવે ઈવાન ટ્રાય કરશે ઈવાન પેલા હરખા નામ ના રાખશો તમે લોકો ઈલેન Actually guys, મારે બી એવું ગરમ થાય છે. ઈવાન એટલે સરકા નામ એટલે ભૂલી જ જવાનું અમુક વાર. જો ચાકી જો આપતા. બીજા છોકરાનું નામ મિલન જેવું રાખવાનું છે. ઈવાની રાખવાનું જીવાની. મારા હોત ચીઝ ના ખાઈ ઈવાન, દીધું. બહુ એટલે જ ચીઝ ને લીધે જોરદાર. બહુ જ જોરદાર. ચોલ બે. ચાલો કઈ લાકડા. સરસ છે બહુ જોરદાર. મસાલો બહુ જોરદાર બન્યો ને સંભાર બહુ જોરદાર બન્યો છે. ચાલો કઈ લો આપડા. ખાઈ લે બેટું.